સ્ત્રીઓ શું ઈચ્છે છે? એકવાર એક રાજકુમાર યુદ્ધમાં પકડાયો અને તેને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યો. જે રાજાએ તેને પકડ્યો હતો તેણે તેને કહ્યું કે જો તે તેના એક પ્રશ્નનો જવાબ આપે તો તેને બચાવી શકાય, નહીં તો તેનું માથું કાપી નાખવામાં આવશે. રાજકુમારે કહ્યું, તમારો પ્રશ્ન પૂછો. રાજાએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે ભગવાન પણ નથી જાણતા કે સ્ત્રીઓ શું ઈચ્છે છે. તો તમે મને કહો કે સ્ત્રીઓ શું ઈચ્છે છે? રાજકુમાર ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેણે થોડા દિવસનો સમય માંગ્યો અને ઘણા લોકોને મળ્યા પછી તે જાણવા માંગતો હતો કે મહિલાઓ શું ઈચ્છે છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ કોઈ આપી શક્યું નહીં. ખૂબ ભટક્યા પછી કોઈએ તેને સલાહ આપી કે પર્વતોની પાછળના રાજ્યમાં એક વૃદ્ધ સ્ત્રી રહે છે. લોકો કહે છે કે તે ખૂબ જ અનુભવી છે. તે કદાચ કહી શકે કે સ્ત્રીઓને શું જોઈએ છે. રાજકુમાર ત્યાં પહોંચ્યો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી મળી. હિંમત વધારીને રાજકુમારે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, શું તમે મને કહી શકો કે સ્ત્રીઓને જીવનમાં શું જોઈએ છે? વૃદ્ધ મહિલા હસવા લાગી. તેણે હસીને કહ્યું કે આ પ્રશ્નનો જવાબ આપવા બદલ તારે મારી સાથે લગ્ન કરવા પડશે. યુવાન રાજકુમાર ક્યાં છે અને વૃદ્ધ સ્ત્રી ક્યાં છે? પણ પ્રશ્ન જીવનનો હતો એટલે તેણે હા પાડી. એ પ્રશ્નનો જવાબ તેને જોઈતો હતો. વૃદ્ધ મહિલાએ રાજકુમારને કહ્યું કે જાઓ અને રાજાને કહો કે સ્ત્રીઓ તેમના જીવન પર નિયંત્રણ ઈચ્છે છે. રાજકુમારે જઈને રાજાને આ વાત કહી. રાજાએ ઘણા લોકોની સલાહ લીધી અને તેને લાગ્યું કે આ જવાબ સાચો છે. તેથી તેણે પોતાનો જીવ આપી દીધો. બચાવ્યા પછી રાજકુમારને વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું. રાજકુમાર આ લગ્નથી ખૂબ જ દુઃખી હતો. પરંતુ તેણે જે વચન આપ્યું હતું તે પાળવું જ રહ્યું. લગ્ન પછીની પહેલી રાત્રે રાજકુમાર ખૂબ જ અફસોસ સાથે વૃદ્ધ સ્ત્રી પાસે ગયો. ત્યાં જઈને તેણે જોયું કે રૂમમાં એક ખૂબ જ સુંદર છોકરી બેઠી હતી. તે છોકરીને જોઈને તેને આશ્ચર્ય થયું. તેણે તેને પૂછ્યું કે તે કોણ છે. છોકરીએ કહ્યું કે તે એ જ વૃદ્ધ મહિલા છે, પરંતુ તે જ્યારે ઈચ્છે ત્યારે 12 કલાક સુધી સુંદર છોકરી બની શકે છે. હવે મને કહો કે તમે મને કયા 12 કલાકમાં એક સુંદર છોકરી તરીકે જોવા માંગો છો? દિવસના 12 કલાક કે રાતના 12 કલાક? રાજકુમાર મૂંઝવણમાં હતો. રાજકુમાર વિચારી રહ્યો હતો કે જો દરેક વ્યક્તિ દિવસ દરમિયાન સુંદર છોકરીને જોઈ શકશે તો વૃદ્ધ સ્ત્રી રાત્રે તેને જોવા આવશે. જો તમે રાત્રે સુંદર છોકરી બનશો તો દિવસભર પેલી વૃદ્ધ સ્ત્રીને જોઈને લોકો શું વિચારશે? એક વિચિત્ર મૂંઝવણ હતી. છેવટે રાજકુમારે કહ્યું, હું એ નિર્ણય તમારા પર છોડું છું કે તમારે ક્યારે સુંદર યુવતી જેવો દેખાવું છે અને ક્યારે વૃદ્ધ સ્ત્રી જેવું દેખાવું છે. રાજકુમારનો જવાબ સાંભળીને છોકરી હસવા લાગી. તે એક સુંદર જવાબ છે, તેણીએ કહ્યું. હવે તમે મને છોડી દીધો છે કે હું શારીરિક અને માનસિક બંને રીતે 24 કલાક એક સુંદર છોકરી બનીને રહીશ. સ્ત્રીઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાનું જીવન ઈચ્છે છે. તેમને જીવવા દો. જો સ્ત્રીને ઈચ્છે તેમ જીવવાની સ્વતંત્રતા આપવામાં આવે તો તે સુંદરતાનો જાદુ ફેલાવશે. તેને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપો. દરેક માણસને સ્વતંત્રતા ગમે છે. માણસ ગરીબીમાં જીવી શકે છે પણ ગુલામીમાં નહીં. તમારે તમારી જાત પર નિયંત્રણ રાખવું પડશે. તમારે ફક્ત બીજા પર વિશ્વાસ કરવો પડશે. બસ.